તો આજે આપણે બનાવવા જઈ ગયા છે એકદમ મસાલેદાર વેજ કઢાઈ. તો ચલો રેસીપી જોઈ લઈએ. આપણે એક સ્લો ટુ મીડિયમ હીટ પર પેન લઈ લઈશું. એમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરશું અને ચોપ કરેલા વેજીટેબલ્સ છે. એકચ્યુઅલમાં એ પુલાવ માટેના હતા, પણ આપણે વેજ કઢાઈ બનાવી રહ્યા છે એ એડ કરી દઈશું. 2 કપ છે ટોટલ વેજીટેબલ્સ. એકચ્યુઅલમાં સબ્જી માટે મોટા મોટા કટ કરેલા વેજીટેબલ્સ હોય છે. ઉપરથી મેં ફણસી એડ કરી છે. હવે મિક્સ કરી લઈશું પ્રોપરલી અને એક સાઈડ આને મૂકી દઈશું ચડવા માટે. ત્યાં સુધીમાં આપણે બીજું તૈયારી કરીએ. આને ક્રન્ચી જ રાખવાના હતા, બહુ નથી ચોળવવાના. તો ત્યાં સુધીમાં હવે આપણે ડ્રાય મસાલાની તૈયારી કરીએ. એના માટે મેં એક પેન લઈ લીધું છે. 1 ટેબલ સ્પૂન ધાણા એડ કરશું. 6 થી 7 સૂકા લાલ મરચાં એડ કરશું અને એકદમ કડક મરચાં થાય ત્યાં સુધીમાં શેકી લઈશું. કલર નથી બદલાવાનો, હાફ કૂક શેકાઈ ગયા છે. તો આપણે 1 ટીસ્પૂન જીરું પણ એડ કરી દીધું. બેવને ફરીથી શેકી લઈશું. મરચાંમાં ક્રંચ આવે ત્યાં સુધી શેકવાના છે. તો તમે જોઈ શકો છો શેકાઈ ગયું છે. તો હવે કાઢી લઈએ આપણે. સાથે આપણે વેજીટેબલ્સ બી જોઈ લઈએ. આપણા વેજીટેબલ્સ થઈ ગયા છે તો આપણે ઉતારી લઈશું. તો હવે આપણે એ જ પેનમાં 1.5 ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું. સાથે આપણે 1.5 ટેબલ સ્પૂન બટર પણ એડ કરી દઈશું. તો આપણું ઘી ને બટર બેવ આવી ગયું છે. તો આપણે 1 ટીસ્પૂન જીરું અને 2 તમાલપત્ર એડ કરશું. મિક્સ કરી લઈશું. સાથે જ હવે 2 ચોપ કરેલા મોટા કાંદા છે એ એડ કરી દઈશું અને એકદમ ડાર્ક થાય ત્યાં સુધી આને સોતે કરવાના છે. તો આપણા કાંદા સોતે થાય છે ત્યાં સુધીમાં એક મસાલો મિક્સ કરવાનો જે છે એ આપણે બનાવી લઈએ. માં 1/4 કપ પાણી, એમાં 1 ટેબલ સ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આપણે કિચન કિંગ મસાલો અને હાફ ટીસ્પૂન આપણે ગરમ મસાલો એડ કરશું. બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો બ્રાઉન થઈ ગયા છે કાંદા. તો આ સમયે જે આપણે કઢાઈ મસાલો શેકો ધાણા અને મરચાંનો 1 ટેબલ સ્પૂન એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. તો હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે હવે સોક કરેલો મસાલો છે એ એડ કરશું. હવે થોડું આપણે પાણી આમાં એડ કરી દઈશું અને ચડવા દઈશું ઘી છૂટું પડે ત્યાં સુધી. તો હવે મસાલામાં ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે 6 ક્રશ કરેલા ટમેટા છે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું પ્રોપરલી. તો આપણા ટમેટા થઈ રહ્યા છે. તો આપણે હવે લીલો મસાલો, આદુ લસણ અને મરચાં ઇક્વલ પ્રોપોર્શનમાં 1 ટીસ્પૂન મિક્સ કરી દઈશું. ને આમાંથી પણ ઘી છૂટું થાય ત્યાં સુધી આને સતળવાનું છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ફરીથી મિક્સ કરી લઈએ. તો આપણું ઘી છૂટું પડી ગયું છે. તો આપણે ઘરની મલાઈ એડ કરશું 2 ટેબલ સ્પૂન. સાથે 2 ટેબલ સ્પૂન કાજુ મગજતરીની પેસ્ટ છે એ પણ એડ કરી દઈએ. ફરીથી ચમચો ફેરવી દઈશું. સાથે જ હવે આપણે હાફ ગ્લાસ પાણી એડ કરશું અને સતત ફેરવતા રહીશું ઘી છૂટું પડે ત્યાં સુધી. આપણે સતત ચલાવતું રહેવાનું જ, કેમ કે બેવ પેસ્ટ આપણે એડ કરી છે. તો હવે ઘી છૂટું પડી ગયું છે. વેજીટેબલ્સ એડ કરી દઈએ. સાથે આપણે 1 ટેબલ સ્પૂન કોથમરી અને કસૂરી મેથી એડ કરવાની છે. મીઠું એડ કરશું. તો હવે રેડી છે આપણી મિક્સ કઢાઈ. તો ચલો મારા ખાલી વેજીટેબલ્સ નાના ચોપ કરેલા છે, બાકી ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી વેજીટેબલ કઢાઈમાં. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.